શાંતિથી બેસી જાઓ, કેમ કે હવે આપણે થોડી જ વારમાં જે હું મારી આ વાત રજૂ કરવા જઈ રહ્યો છું, વાત રજૂ કરી અને આપ સૌની સાથે, આપણે બધા સાથે હવે હમણાં થોડી જ વારમાં આપણે કલેક્ટર સાહેબને જે આપણું અલ્ટિમેટમ છે આપવા જવાનું છે. સૌ પ્રથમ તો મેં હમણાં જ્યારે હું આવ્યો, આવતા વેત મેં એક વાત રજૂ કરી હતી, એ વાત ફરીથી હું અહીંયા રિપીટ કરવા માંગુ છું. જ્યારે પણ હું આજે આ કલેક્ટર કચેરીને ગ્રાઉન્ડની અંદર આવ્યો, આવીને તરત જ મેં એક વાત રજૂ કરી હતી કે આ દુનિયાની અંદર, એમાં પણ ભારત દેશની ધરતી તો કંઈક વિશ્વની અંદર અલગ છે અને અલગ માટીના બનેલા આ ભારતના માનવીઓ છે આપણે બધા. અને આ ધરતી ઉપર જ્યારે જ્યારે જે પણ કાંઈ આપણે ગોતવા નીકળ્યા ને એ બધું જ આપણે મળ્યું છે. ત્યારે મેં બે ત્રણ ઉદાહરણ મેં આપ્યા પ્રવીણભાઈ. ઉદાહરણ એવું હતું કે રાજસ્થાનની ધરતીમાંથી મીરાબાઈ ભગવાનને ગોતવા નીકળી એટલે મીરાબાઈને ભગવાન મળી ગયા. આપણે બધા જ આ જાણીએ છીએ. એવી જ રીતે આ જુનાગઢની ધરતી, કે જુનાગઢની ધરતીની અંદર અનેક વિભૂતિઓ એવી આ ગિરનારની ગોદમાં બેઠી છે કે જ્યાં હજુ વિજ્ઞાન પણ ટૂંકવું પડે. વિજ્ઞાનની તાકાત નથી કે જે ગિરનારની અંદર જે તપસ્યા ચાલી રહી છે ને એનું સંશોધન કરી શકે. એવી વિભૂતિઓ જો આ ગિરનારની ગોદમાં બેઠી હોય અને આ ગિરનારની ધરતી ઉપરથી બહુ ઝાઝા વર્ષનો ઇતિહાસ નથી. આપણે બધા જ જાણીએ છીએ કે ભક્ત નરસિંહ મહેતા જ્યાં જુનાગઢની ધરતી ઉપર થયા, એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને અવાજ માર્યો ને તો ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા પણ આવ્યા. જાણીએ છીએ ને આપણે બધા. ત્યારે મને એમ લાગ્યું કે હવે મારા ભગવાનને હાકલ મારવાની જરૂર છે, મારા ભગવાનને મારે બોલાવવાની જરૂર છે. ત્યારે આ રાજ્યના ખેડૂત રૂપી ભગવાનને મેં અવાજ કર્યો તો આજે 10 તારીખે આ ભગવાન આવી ગયા. આ ધરતી ઉપરથી હું આ પધારેલા રાજ્યના ખૂણે ખૂણેથી જે કિસાન ભાઈઓ, આપણા ખેડૂતો છે, આ તમામ ખેડૂત ભાઈ છે, એની સાથે મારે ભક્ત અને ભગવાનનો સંબંધ છે. હું એક સેવક બની અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ મારા ગુજરાતનું કંઈક ભલું કરી શકું, હિત કરી શકું, એ દિશામાં કામ કરતો રહેવાનું છે. અને સૌ પ્રથમ તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને મારા નતમસ્તક વંદન. સાથે આમ તો આજે જે આપણે બધા ખેડૂતો છે ને, આ બધા ખેડૂત આગેવાનો છે, બધા જ ખેડૂતો છે. મંચસ્થ તમામ અમારે ડાયાભાઈ ગજેરા, તમે વિચાર કરો કે વડીલ છે, એમને ચાલવાની તકલીફ છે, ટેકો લઈને ચાલે છે, છતાં પણ ખેડૂત માટે ક્યાંય પણ સંઘર્ષ કરવાનો હોય ને ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ એ પોતે એક સંગઠન ચલાવી રહ્યા છે. ડાયાભાઈ ગજેરા, તાળીઓથી વધાવો. મિત્રો, એવી જ રીતે ખેડૂત માટે ક્યાંય પણ લડવાનું હોય ત્યારે પાલભાઈની હાજરી હોય, કમલેશભાઈ પાનસુરિયા હોય, રાજુભાઈ હોય, હરેશભાઈ સાવલિયા હોય. એવી જ રીતે કરશનદાસ બાપુ ભાદરકા છે, રેશમાબેન છે. અને આ ધરતીના એક રત્ન કહી શકાય, જેને ભૂદેવ કહીએ એવા આ જુનાગઢના માજી ધારાસભ્ય ભીખા બાપા પણ આપણી વચ્ચે પધાર્યા છે. ભૂદેવને પણ તાળીઓથી વધાવો. ભીખા બાપા પણ હંમેશા ગમે ત્યાં ક્યાંય અન્યાય થતો હોય તો એ લડવામાં બધાની સાથે હોય છે, એનો સાથ સહકાર હોય છે. એવા અલગ અલગ રીતે જે આપણે લડીએ છીએ ત્યારે અમારે ઘરમાં કાંઈ પણ હોય ને એટલે કરશનભાઈ સોલંકીને યાદ કરીએ. અને હું તમને એટલું કહું કે ખેડૂતોને જ્યારે જ્યારે અમે યાદ કરીએ ત્યારે અલગ અલગ જવાબદારી અમારે ક્યાંય પણ આપવી પડતી હોય છે. કહેવું હોય કે જુનાગઢ વિસ્તારની અંદર હોય ત્યારે ગમે એવડી જવાબદારી આપીએ ને કે જેમાં કદાચ જીવનું જોખમ ઊભું થાય ને તો પણ 1 મિનિટ વિચાર કર્યા વગર જવાબદારી લઈ અને અમને ખંભેથી ખંભો મિલાવી અને જે અમારી સાથે ઊભી રહી ને એ આ કરશનભાઈ ખેડૂત છે. એવા જ અમારે આમ તો અહીંયા જુનાગઢ બાયપાસનું આંદોલન થયું હતું. તમને બધાને ખબર છે કે જે જમીનો માટે લડ્યા હતા ખેડૂતો. કારાબાપા એ તો ઉંમર છે એટલે કદાચ ઉંમરને કારણે ન પહોંચી શકે, પણ એમના સુપુત્ર
થઈ ગયા એ અહીંયા ઊભા છે અને અમારે રમેશભાઈ પણ આજે આ કાર્યક્રમની અંદર સતત મારી સાથે સંપર્કમાં હતા. હવે મિત્રો વાત એ છે કે આમ તો વચ્ચે ફોન ક્યાંક બંધ કર્યો, ક્યાંક ચાલુ કર્યો, ક્યાંક બંધ કર્યો. છેલ્લી 36 કલાક જે રીતે હું ભાગતો ફરતો મને દુઃખ એ વાતનું થાય કે જ્યારે આ જગતના કાપ માટે જો કાંઈ અવાજ ઉઠાવવો હોય તો મારે ભાગતું ફરવું પડે ને આ અમારા જૂનાગઢના બુટલેગરો 20 લાખની 25 લાખની ગાડીઓમાં આરામથી એના ઘરમાં એના બંગલામાં બેઠા. ભાગતું એટલા માટે ફરવું પડ્યું. મને અંદરથી એવી ઘણી બધી હિટ મળી. ઘણા બધા લોકો મારી પાસે આવ્યા, મારી ઓફિસે આવ્યા, મારા ઘરે આવ્યા. પરેશભાઈ અમે તમારા હિતેચ્છુ છે ને અમને એક અપેક્ષા છે કે તમે અમારા માટે લડવાના છે. તમે રેગ્યુલર જે પણ કાંઈ ખેડૂત માટે કાર્ય થતું હોય એમાં હંમેશા તમે સહયોગ આપો છો ને આજે 10 નવેમ્બર 2025 અને સોમવારે જે તમે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ એ અવાજ તમારો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો પધારવાના છે જૂનાગઢની અંદર. પણ જો 36 કલાક કે 48 કલાક પહેલા તમને કોઈ પણ કારણસર ખોટી રીતે અટકાયત કરી અને તમને જેલમાં બંધ કરી દેવામાં આવશે ને તો આ કાર્યક્રમ કેવી રીતે થશે? સફળ કાર્યક્રમ કરવો તમારી હાજરી જરૂરી છે. મિત્રો હું એટલું ચોક્કસ કહી શકું કે મારા જીવનની અંદર મેં ક્યારેય એવું કામ નથી કર્યું કે મારે ક્યારેય ભાગતું ફરવું પડે. અને હું એટલું ચોક્કસ કહું છું કે આ સરકાર સામે ઘણા ટાઈપથી ઘણા બધા મુદ્દાઓ માટે હું લડું છું. સરકારને હું એક ચેલેન્જ આપું છું કે મારા ભૂતકાળની અંદર મેં જો કોઈ પણ ખોટું કામ કર્યું હોય તો આજે જ મારી ધરપકડ કરો. વર્તમાનમાં હું જો કોઈ ખોટું કામ કરતો હોય, હું કાયદાનો ભંગ કરતો હોય, હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારી આજે જ ધરપકડ કરો. અને ન્યા સુધી કહું કે જીવ ત્યાં સુધીમાં હું જો એક પણ કાયદાનો ભંગ કરું કે ગેરકાનૂની કામ કરું ને તો સરકાર મને ફાંસીએ ચડાવે. હું હસતા હસતા અમારે ખોટું કરવું નથી, ભૂતકાળમાં કર્યું નથી, છતાં પણ જો અમારે ભાગતા ફરવું પડે, 36 કલાક ખેતરોમાં સૂવું પડે, જો કે એનું દુઃખ નથી. હું પોતે ખેડૂત છે, ખેડૂતનો દીકરો છે. ખેતરમાં સૂવું એ તો સૌભાગ્ય હોય. એ તો જેને પાસે ખેતર હોય એ ખેતરમાં સૂઈ શકે. જેની પાસે ખેતર નથી એને આ આનંદ ક્યારેય મળવાનો નથી. પ્રવીણભાઈ, તોરિયામાં પાણી પીવું, ઢેફા ઉપર ઢેફાનું ઓસીકું કરીને હું આ જે આનંદ છે ને એ એસી બંગલામાં નથી આવતો ને એ આનંદ લેનારા અમે બધા ખેડૂત છે. ત્યારે આ પહેલી વખત નથી. આજે રાત્રે આમ તો છેલ્લી 36 કલાક પ્રવીણભાઈ મારે એક વ્યક્તિને બોલાવો. જીગા આવજે. આમાં કેમ ગયો જીગો? અમારે જીગો આવજે. મારે 36 કલાક અમે જે રીતે રખડતા હતા ને બે જ વ્યક્તિ, ત્રીજા વ્યક્તિને ખબર ન પડે ને એટલે મને જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, કદાચ મને કોઈ બંદૂકની ગોળી મારવામાં આવે ને, બંદૂક લઈને આવે ને તો આ વ્યક્તિ હંમેશા વર્ષોથી મારી સાથે છે કે પેલા બંદૂકની ગોળી ખાઈને આની છાતી ફોહારી નીકળે ને તો મારા સુધી ફૂગી ગયા. આ એવો અમે આમ તો મિત્રો નથી, ભાઈ નથી, પણ કહી શકાય કે ભગવાને મોકલેલા જોડીદાર એવા છે જિગ્નેશભાઈ દેવાણી છે કે હર હંમેશ કાંઈ પણ હોય સતત અને આજકાલ નહીં આ વર્ષોથી કાંઈ પણ હોય પરવાહ કર્યા વગર નીકળી જાય કે જે થાય પરેશભાઈની સાથે છે અને જ્યાં તકલીફ પડે ત્યાં દરેક જગ્યાએ સહકાર આપે છે. બીજું વ્યૂહરચના બનાવવાની હોય, વ્યૂહરચના બનાવવાની હોય ને ત્યારે એની ઉંમર નાની છે આ છોકરાની, પણ મને એવું માર્ગદર્શન પૂરું પાડે છે કે જેવા માર્ગદર્શન મને બુદ્ધિજીવીઓ નથી પૂરું પાડી શકાય એવું માર્ગદર્શન પૂરું પાડે છે. અને હું સૌભાગ્ય માનું છું મારું કે આવા વ્યક્તિ સાથે હોય ને તો પછી આપણે કે ડરવાનું કે ગભરાવાનું હોય નહીં. બીજી વાત, ઘરેથી નીકળીએ ને છેલ્લા ઘણા ટાઈમથી એમાં પણ આ આપણે અલ્ટિમેટમનું આયોજન થયું ને આજની તારીખે મારી ઘરે મારા કપડાનો થેલો તૈયાર રાખ્યો મારા પરિવારે.
આ હું સત્ય વાત કરું છું પ્રવીણભાઈ. મારા ઘરે કપડાનો થેલો તૈયાર રાખ્યો. કદાચ ખોટી રીતે કે કોઈ પણ રીતે આ આંદોલન તોડવા માટે સરકાર કદાચ મને કોઈ કાયદા વિરુદ્ધ ફસાવી અને મને જો જેલમાં પૂરે ને તો પરિવારને કીધું થેલો મોકલાઈ દેજો. બરાબર ને? એટલે થેલો એક તૈયાર રાખ્યો છે અને પરિવારને જ્યારે કહીએ ને કે ભાઈ હવે 2-4 દિવસ આ રીતે જોખમ છે તો મારે થોડુંક કાર્યક્રમમાં હાજરી અપાય ને એટલા માટે ઘર છોડીને બીજે રખડવું પડશે. એટલે મને પૂછે કે કોણ જાવ છો? એટલે મેં કીધું હું છે ને અમારે જિજ્ઞેશ દેવાણી જીગો છે. એટલે મારો પરિવાર પણ એકદમ નિશ્ચિત થઈ જાય કે ભાઈ જીગો છે એટલે કોઈ ચિંતા નથી. એ અમારા પરેશને એમ કેમ પાછો લઈ આવશે આ વિશ્વાસ સાથે. અને બીજું બધા છે જ, આપણો બધો પરિવાર છે. પણ અમે આજે ખેતરમાં સૂતા હતા અને જે જંગલમાં અહીંથી આગળ 25-30 કિલોમીટર આગળ મેંદેડાથી આગળ અમે જંગલમાં સૂતા હતા. સામે સિંહ ડણક દેતા હતા અને એમાંય અમારે એવો મેસેજ મળ્યો કે તમે જે વાડીએ સૂતા ને ત્યાંથી ફરી જાઓ 2-5 કિલોમીટર આગળ. એવો અમને મેસેજ મળ્યો. એટલે અમે જાતા હતા ને દીપડાને હામ આ બે થઈ ગયા રાતે. આ બધું હવે કષ્ટ વેઠી ધન્યવાદ જિજ્ઞેશ. અને હવાર પાડી અને ભાઈ મને અહીં સુધી પહોંચાડી ગયો. અને આ પછી તમે બધા હતા એટલે મેં કહી દીધું કે હવે કોઈની માઈ હવા હેર હું જ નથી ખાતી. હવે આપણે મહત્વનું એ છે કે આ જે આપણે લડતની શરૂ